55 કિલો ને 56 એકે 56 47 આને ખેડૂ કહેવાય. શું કહેવાય? ખેડૂ. સાટા સાલું એક થયા છે, એક કોઈ ગંજી ઢાંકવાની છે, માલ ઢોરમાં દેખાઈ ગયું છે વાદળા એટલે વરસાદ નહીં આવે તો આપણને ભગવાને ભાઈ રાતે ધક્કો ખવડાવ્યો છે. અત્યારે આપણે જઈએ છીએ વાડીએ, મામાને બધાને કામના સકટામાં લઈ લેવાના છે. નીરની ઢાંકીને પલી જાહે ને બાકી જાહે તો આખું વરહ ભાઈ શું કરશું? એટલે હાલો હવે નહીં ભેગું જ નહીં થાય. ભગવાને આપણે ભાઈ તમે હું કામ બાપા ખેડૂતોને હેરાન કરો છો, મારે એટલું જ કહેવાનું છે ખાલી. તો લઈને જાય. હવે આપણે આવી ગયા છીએ, આપણો ઝટકો શોટ ચાલુ છે અને ઓહો દેખો વીજળી બહુ થાય છે. હાલો આપણે છે તો આ ગેંગ આવી છે બધી ગંજી ઠાકવા હાટું. હાલો આપણે માથે મૂકી દેવું જોઈએ નકર હવા ભરાશે તો સારું. હવે હેરાન કર્યા છે કરા ભાઈ. આવા હેરાન ભગવાન કોઈ દી કોઈ તેમ ન કરતા. ખેડૂને કેવા તમે હેરાન કરવા. હા ટાયર આવે એટલે આવજો જય ભગવાન જય ભગવાન. હાલે આવો ચાલો બીજું ભલા કઈ લીમડા છડિયા ફટકે એમ કરાય. લે એ આવી જાય. હાલો આવી જાય તેમ આવો ચાલો બીજું ટાયર આવજો. આગળ જજો હાલો ભલા કહું શું કરવાનું છે? લાંબુ ગેટ પછી એમ બરોબર જ છે. હાકો બરોબર જ છે. હાકો હતાડ ક્યાંય ક્યાં? હા વરસાદ રાત આવી જવાના. હાલો ક્યાં જો ક્યાં હવે દોરી લેવા તમે મોટા શોર્ટ શરૂ હોય ને જોઈએ. પવન એવો ટાટો પવન વરસાદની વાસ આવે છે. ઉતાવળ રાખજો. કઈ દોરી? આને કહેવાય અધોગતિ. શું કહેવાય વિવેકભાઈ? આલ્યો રીલ નહીં ચડાવવા. માણાના લટકણ કરવા પડશે ને. બાંધો હવે ક્યાં બાંધવાનો છે? મોટો પણો ક્યાં છે બીજો? તમે ક્યાં કર્યા હતા? ઈ તો ચડી જાય આગળ. આ હાલ છે હામો બાંધી દેવું જોઈએ. હો એ ક્યાંય જાય જો તો ઊંચી ઓલ પર પકડો છો. ત્યાં પકડવી પડે. જો વહી હેઠું બધું. આમ જો લેવલે પાણા બાંધજો. બાહુબલી તૂટી જાય. બાલકા સાટા ચાલુ છે. વચ્ચેથી ભરા હો પાણી કાઢવું જોઈએ મિત્રો. તમે બધા એમ કહો છો ને કે ખેડૂ જો આને ખેડૂ કહેવાય. શું કહેવાય? ખેડૂ. સાટા ચાલુ એક થયા છે, એક ગંજી ઢાંકવાની છે, માલ ઢોર માટે. માલ ઢોર માટે આપણે ચારો બસાવવાનો. પાણો નાનો છે.
હું તો કહું ટાયર માંથી ચડાવ્યો હોત તો કેમ થશે? તો હવા નો ભરાત. बहुत हार्ड काम है यार. इसको हम पूरा कमांडो स्टाइल में उठा लेते हैं. આ વાળો છે ને આમાં ઝટકા શોટ ચાલુ છે. હું આવું ઝટકી રાખી દો બરોબર. આયા ટાયર છે. टायर लेने के लिए जा रहा है. अब आएगा और हमारी टांग भांगेगा. ક્યાં છે વાળો ક્યાં છે? આ રહ્યો જો બચી કરી દેખાડે. ઝૂમ કરી બચી હે. આ ખેડૂતનું કામ છે ને બહુ અઘરું છે ભાઈ. ऐसा काम. આ કરતા ભણી લીધો તો સારું. चुप हो जा सातवीं फेल चुप આપણને નાનું છોકરું તેડ્યું છે. વ્હીલ ફેરવામાં માસ્ટર છે હો ભાઈ આ. ક્યાં નાખો ક્યાં છે? खल्ले का बाप. क्या बोला तूने? नहीं पहले क्या जाके इलाज कराओ. उई यानी मम्मा इसको बोलते हैं ખેડૂત. જોયું ને ખેડૂતનું કામ. જો કે તમે ખેડૂત છો એટલે મારે તમને કંઈ સમજાવવાની જરૂર ન હોય. ભગવાનની કંઈક કરામત હશે ને. આપણે બધું ઢાંકી રહ્યા કમ્પ્લેટ. પહેલી ગંજી આવડી આ વિવેકભાઈ, બીજી ગંજી આમ હાથ દેખાડો તો. આ બીજી ગંજી અને વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ. અને ફૂલ એટલે ફૂલ પવન આવે. 55 કિલો ને 56 47 सबको मार डालूंगा मैं. બધાને મારી નાખવાના છે. જોઈ જો આપણે 47 હાલો. એટલે ફૂલ વરસાદ આવી ગયો છે. હવે આપણે પલળવાનું થતું નથી. આપણે વહી જવાનું થાય છે ઘરે બરોબર. એટલે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જરૂરથી. મામા બોલી જાવ ફૂલથી બોલો. સબસ્ક્રાઈબ કરી દેજો. અને જોઈ લેજો ભાઈ તમે એકવાર અમારી મહેનત વિડીયો બનાવવાની. અને પ્લસ આજે અત્યારે રાતના 9 થી 10 વાગે અમે જે મહેનત કરી હજી ખાધું બી નથી. ખાવાનું બી બાકી છે. હવે ઘરે જઈને નાહી ધોઈને પછી ખાસ વિડીયો જરૂરથી શેર કરજો. ખેડૂત મિત્રો જો હોય, ખેડૂત મિત્રો કોઈ મારો વિડીયો જોતા હોય તો જરૂરથી તમે વિડીયો શેર કરજો. કેમ કે હું ખેડૂતોની વેદના સમજું છું અને તમે મારી વેદના સમજી શકો છો કે ભાઈ આ કમોસમી વરસાદ આપણને કેટલો દુઃખદાયક હોય છે. તો મળીએ આવતા વ્લોગમાં. જોડાયેલા રહેજો અમારા સાથે બરોબર. બાય બાય સભી કો.